જય ભોલેનાથ. કેમ છો મિત્રો? આજે આપણે પોર્ટફોલિયો પર નજર મારીએ. ટોટલ 8,37,000નો ઇન્વેસ્ટમેન્ટ આપણા પોર્ટફોલિયોમાં છે, અને આપણે લોસમાંથી ઓવરઓલ નીકળી ગયા છીએ, અને 5% જેવું 5.80 જેવું રિટર્ન આપણને અત્યાર સુધીમાં મળે છે. ટોટલ 48,000 રૂપિયાનું આપણો પ્રોફિટ બતાવે છે આપણા પોર્ટફોલિયોમાં, અને વેલ્યુ થઈ ગઈ છે 8,86,000. એક જ દિવસમાં લાસ્ટ શુક્રવારે તમે જોઈ શકો છો 1.6%નું રિટર્ન આપણને મળ્યું હતું, 14,000 જેવું. હવે જોઈએ આપણે ટોટલ 39 કંપની હોલ્ડ કરીએ છીએ, તમે ઉપર જોઈ શકો છો. એમાંથી જે મેં ફિલ્ટર રાખેલું છે એમાં ઉપરના જે સ્ટોક્સ છે એ બધા હાઈ પ્રોફિટવાળા મારા સ્ટોક છે, અને જે લો પ્રોફિટવાળા સ્ટોક છે એ બી અંદર મેં બતાવેલા છે. તો આપણે ધીરે ધીરે જોઈએ પોર્ટફોલિયોમાં કઈ રીતનું પ્રોગ્રેશન થયું છે, ક્યાં આગળ વીક થયું છે, કયા સ્ટોકમાં આપણું ઓછું પરફોર્મન્સ છે, કયા સ્ટોકમાં આપણું વધારે પરફોર્મન્સ છે, બધું તમને આ વિડીયોમાં દેખાડી દઈશ. અને હમણાં રિસન્ટ જે બી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એમાં કેટલું રિટર્ન મળ્યું છે, તમે જૂના વિડીયો ના જોયા હોય તો ચેનલ પર જોઈ લેજો. રોજ રોજ જે રીતે બી હું બાય કરતો હોઉં કે સેલ કરતો હોઉં, બધી અપડેટ આની અંદર મૂકેલી છે. પહેલો સ્ટોક છે આપણો TMCV, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ. આ સ્ટોક આપણને આનો ફ્રીમાં મળેલા છે. 27,000ની ટોટલ વેલ્યુ, 198નો એવરેજ પ્રાઇસ છે, તમે જોઈ શકો છો. 139ની ક્વોન્ટિટી. આમાં તમે જોઈ શકો છો ટોટલ 123% રિટર્ન આપણને મળેલું છે. હું આ કોઈ બી સ્ટોકના અત્યારે ગ્રાફ ખોલીને કે એવું કંઈ તમને નહીં બતાવવા વિડીયોમાં, બહુ લોંગ થઈ જાય એના માટે. બસ ઓવરઓલ બ્રીફિંગ તમને આપી દઉં છું. બીજું એક TVS મોટર છે, જેમાં મેં તમને લાસ્ટ વિડીયો બનાવ્યો હતો 60% 70% જેટલું રિટર્ન આપતું હતું ત્યારે. અત્યારે ટોટલ 71.26% રિટર્ન આપે છે. આપણે 40,000 રૂપિયામાં ઇન્વેસ્ટ કર્યા છે. ટોટલ આપણને 70,000 જેટલી વેલ્યુ બનાવીને આપે છે. 18 સ્ટોક છે ટોટલ મારી જોડે. આ બી એક જેમ છે, લોંગ ટર્મ માટે બેસ્ટ રહેશે. જો તમે હજી આ સ્ટોકમાં ઇન્વેસ્ટ ના કર્યું હોય તો હજી પણ મોડું નથી થયું. આ ડેલી ધીમે ધીમે રિટર્ન આપે છે. બીજો એક ભેલ છે. ભેલમાં આપણે ટોટલ 33,900 રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે. 49.22%નું રિટર્ન આપે છે. અત્યારે તમે જોઈ શકો છો 300 રૂપિયા ભાવ ચાલુ છે. આપણે 200માં એવરેજ ખરીદી કરી છે. ઘણીવાર આ સ્ટોકે આપણને વધારે રિટર્ન પણ આપ્યું છે, પણ આપણે પ્રોફિટ બુક કર્યો નથી આ સ્ટોકની અંદર. એટલા માટે થઈને આપણે લોંગ ટર્મ માટે હોલ્ડ કરીએ છીએ. આ બી એક જેમ છે, તમારા પોર્ટફોલિયોમાં તમે એડ ના કર્યો હોય તો કરી લેજો. બીજો એક છે ગોલ્ડ બીઝ. આના પર મેં 2-3 વિડીયો બનાવેલા છે. આ ગોલ્ડનું ETF છે, અને જેમ જેમ ગોલ્ડનો રેટ વધે એમ આ ETFનો રેટ પણ વધે. આપણે 90 રૂપિયાની એવરેજ પ્રાઇસથી બાય કર્યું હતું. આ ટોટલ 111 રૂપિયા અત્યારે આની વેલ્યુ છે. કરંટ વેલ્યુ મારા આ સ્ટોકની 42,000 છે. મેં ઇન્વેસ્ટ કર્યું છે 34,000. અત્યારે 23%નું રિટર્ન આપે છે. જો આમાં એ સમયે ગોલ્ડનું જ્યારે માર્કેટ મતલબ ઉપર આવતું હતું એ સમયે જો આમાં વધારે ઇન્વેસ્ટ કર્યા હોત આપણે, તો એ પ્રમાણેનું રિટર્ન આપણને જોવા મળતું. પણ ગોલ્ડ અચાનક જ 6 મહિનામાંથી 8 મહિનામાં એ ભાગીને ઉપર આવી ગયો છે, એટલે બધાને એટલી બધી અંદાજો ના આવે કે આટલો બધો વધશે. છતાં બી આપણે ધીમે ધીમે જેમ જેમ ખબર પડતી ગઈ એમ એમ આમાં ઇન્વેસ્ટમેન્ટ વધારતા ગયા છીએ. આપણે 2-3 એકાઉન્ટથી ગોલ્ડ બીસમાં ઇન્વેસ્ટર છીએ. તમે બીજો ગોલ્ડ બીસમાં ઇન્વેસ્ટ ના કર્યું હોય તો તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને આમાં એકવાર ઇન્વેસ્ટ કરી શકો છો. બાકી JK ટાયર્સ છે. ટાયર્સના સ્ટોક બી તમે જોઈ શકો છો કે વચ્ચે બહુ ડાઉન થઈ ગયા હતા. MRFના બધા રેટ ઘટી ગયા હતા. 1,11,000 કે એવું કંઈક પહોંચી ગયો હતો. અત્યારે એ બી 1,50ની ઉપર છે. અને JK ટાયરની વાત કરું તો ટાયરમાં JK ટાયર, એપોલો, MRF આ બધા ટાયરમાં બેસ્ટ કહેવાય. C8 છે. આપણે C8 બી હોલ્ડ કરતા હતા, પણ C8 આપણે પ્રોફિટ બુક કરી લીધો છે. આમાં જોઈ શકો છો તમે એવરેજ પ્રાઇસ આપણી 355 રૂપિયાની છે. અત્યારે 511 રૂપિયા પહોંચી ગયો સ્ટોક. 43%નું રિટર્ન આપ્યું છે. અને ઓવરઓલ 12,000નું ઇન્વેસ્ટમેન્ટ 18,000 થઈ ગયા. એટલે આ બી એક સારો સ્ટોક છે. આમાં બી ગમે ત્યારે માર્કેટમાં પડે આ સ્ટોક ત્યારે તમે આને પોતાના પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. બીજો એક જિંદાલ સ્ટીલ છે. જિંદાલ સ્ટીલ અત્યાર સુધીમાં 25% રિટર્ન આપણને આપ્યું છે. તમે જોઈ શકો છો 858ના ભાવનું એવરેજ બાઇંગ છે આપણું. ટોટલ 22 ક્વોન્ટિટી જ રાખીએ છીએ. આ બધું એ વખતે આપણી જોડે ફંડ નહોતું અને નોલેજ નહોતું, એટલે ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું છે. તમે બી આવી રીતે જો સ્ટાર્ટ ના કર્યું હોય તો કોઈ બી મોડું નથી થઈ ગયું. 1,500 રૂપિયાથી મેં સ્ટાર્ટ કર્યું હતું ઇન્વેસ્ટમેન્ટ, બરાબર.
ખાલી 1500 રૂપિયાનો પોર્ટફોલિયો હતો. અત્યારે મેં 8.5 લાખનો પોર્ટફોલિયો બનાવ્યો છે. અને આપણે આ 1 કરોડનો પોર્ટફોલિયો બનાવશું. આવી રીતે જ વિડીયો નાખશું, તમે જોતા રહેજો. અંદર જોઈ શકો છો તમે 858ના ભાવની એવરેજ પ્રાઇસ અત્યારે 1080 છે. આપણી જોડે 22 ક્વોન્ટિટી છે. 18,000નું ઇન્વેસ્ટમેન્ટ, 23,700ની વેલ્યુ થઈ ગઈ છે અત્યાર સુધી. એટલે મને કોંગ્રેચ્યુલેશન જેને જિંદાલ સ્ટીલમાં પણ મારી જોડે ઇન્વેસ્ટ કર્યું હોય. બીજું છે આઈઓસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. એમાં જોઈ શકો છો 13% રિટર્ન આપણને અત્યાર સુધી આપેલું છે. 147ની એવરેજ પ્રાઇસ છે. 166 અત્યારે થઈ ગયો છે એનો ભાવ. 28,000નું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ, અત્યારે એની વેલ્યુ 32,000 રૂપિયા છે. આ સ્ટોક બી આપણો માઇનસમાં હતો. અત્યારે જ હમણાં માર્કેટ ઉપર આવ્યું એમ આ પ્રોફિટમાં દેખાયો છે. બાકી વિપ્રો છે. વિપ્રો તમે બધા જાણતા જ હશો. વિપ્રોમાં તમે જોઈ શકો છો 229 રૂપિયાના ભાવે આપણે બાય કરેલા છે. 270 રૂપિયા સુધી અત્યારે પહોંચી જવા આવ્યો છે. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 20,000નું, પ્રોફિટ આપણને 3500 રૂપિયાનો પ્રોફિટ ટોટલ દેખાડે. 17%નું રિટર્ન. બીજો છે રિલાયન્સ આપણા પોર્ટફોલિયોમાં. રિલાયન્સમાં તમે જોઈ શકો છો મેં સ્વિંગ ટ્રેડ માટે આ પર્પઝથી લીધેલો હતો. થોડા સમય માટે હોલ્ડ કરીને નાનો મોટો પ્રોફિટ કમાઈને પછી આમાંથી મારે લીવ થવાનું, પણ હવે હું આને લોંગ ટર્મ માટે હોલ્ડ કરીશ. 22,000નું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે. 25ની વેલ્યુ થઈ છે. 3200 રૂપિયાનો નફો દેખાય છે આપણને. 14%નું રિટર્ન છે. આવા નાના રિટર્નથી જ તમે મોટો પોર્ટફોલિયો ક્રિએટ કરી શકો. તમને અંદાજો ના બેસતો હોય કે કયા સ્ટોક કેવું પરફોર્મ કરશે. લાસ્ટ 6 મંથ, 1 યર એના ફાઇનાન્શિયલ ડેટા ઉપરથી તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને તમે પ્રોપર ટાઈમે સહી સમયે ઇન્વેસ્ટ કરી શકો છો, જેથી તમને સારું એવું રિટર્ન મળે. એક બીપીસીએલ છે. બીપીસીએલના 321 રૂપિયામાં આપણે એવરેજ બાય કર્યો છે. 16,700નું ટોટલ આમાં ઇન્વેસ્ટમેન્ટ છે. 19,800ની વેલ્યુ થઈ છે. ટોટલ 18%નું રિટર્ન છે. તમે જોઈ શકો છો. નેક્સ્ટ સ્ટોક છે ટાટા સ્ટીલ આપણા પોર્ટફોલિયોનો. એમાં ટોટલ આપણને 20% રિટર્ન મળ્યું છે. ટાટા સ્ટીલમાં આપણે અલગ 2-3 એકાઉન્ટથી હોલ્ડ કરીએ છીએ ઓલરેડી, બરાબર. આમાં તમે જોઈ શકો છો 12,700નું આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. અત્યારે વેલ્યુ 15,300 છે. સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા, સેલ, ટાટા સ્ટીલ, આપણે સ્ટીલ સેક્ટરનો આખો વિડીયો બનાવેલો છે ડિટેલમાં, તમે જોઈ શકો છો આપણી ચેનલ પર, બરાબર. એનએનડીસી એક સ્ટોક છે. 181 ક્વોન્ટિટી આપણે હોલ્ડ કરીએ 70ના ભાવે. અત્યારે 84 રૂપીસની વેલ્યુ ચાલી રહી છે. 20%નું ટોટલ રિટર્ન છે. આમાં બી હું મારું ઇન્વેસ્ટમેન્ટ વધારવાનો છું. જ્યારે બી વધારીશ સેમ ડે તમને વિડીયો બનાવીને અપલોડ કરીશું આપણે, બરાબર. બીજો ગેલ છે. ગેલમાં આપણે ઓવરઓલ 40-50% રિટર્ન હતું, પણ આ સ્ટોકની અંદર તમને જોવા જાવ તો મારું રિટર્ન બધું માઇનસ થઈ ગયું છે. ખબર નથી પડતી શું કારણથી થઈ ગયું છે, પણ તમે જોઈ શકો છો અને ચાર્ટમાં 6 મંથમાં જો 197 કરતાં પણ ઉપર ગયેલો સ્ટોક છે. આપણે અત્યારે લોસમાં છીએ એમાં થોડા, એટલે આમ લોસ ના કહેવાય, પ્રોફિટમાં લોસ છે. એ બી આપણે એમાં રિકવર કરી લઈશું. તમે જોઈ શકો છો 250 સુધી ગયેલો સ્ટોક છે. અને હું હોલ્ડ કરતો હતો ત્યારે બી એ 250 હતો. અત્યારે ઘટીને 175 આવી ગયો છે. તો જો તમારે કોઈને આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું હોય તો આજના દિવસની બેસ્ટ સલાહ છે કે આ સ્ટોકમાં તમે થોડું રિસર્ચ કરો, અને જો તમારી જોડે ફંડ હોય પૂરતું તો આ સ્ટોકની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અત્યારે રાઇટ ટાઈમ છે. હું આ 250 જ્યારે આનો ભાવ હતો ત્યારે હું આ સ્ટોક હોલ્ડ કરતો હતો ઓલરેડી. એમાં સારામાં સારું રિટર્ન મારી નજરે જોયેલું છે. તમે બી અનુભવ કરી શકો છો. જો આ સ્ટોક પાછું એટલા ભાવ પર આવી જાય તો બધાને ઇન્વેસ્ટરોને મજા પડી જાય. બીજો છે કોલ ઇન્ડિયા. ફેમસ છે કોલ માટેનો સૌથી. આના પર મૂવી પણ બનેલું છે. તમે જોઈ શકો છો 7%નું આપણને ઓવરઓલ 7.8, એટલે 8% જેવું રિટર્ન આપે છે ઓવરઓલ. 1400 રૂપિયાનો અત્યારે પ્રોફિટ છે. આ બી સ્વિંગ ટ્રેડ પર્પઝથી લીધેલો હતો આપણે. 20,000નો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે અને 22,000 રૂપિયા અત્યારે કરંટ વેલ્યુ છે. બીજો સેલ, મેં તમને હમણાં વાત કરી હતી સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયાની. આ સ્ટોકની અંદર આપણે 130ના ભાવે એવરેજ બાય કરેલું છે. 13%નું રિટર્ન આપે છે. 147 રૂપિયા અત્યારે કરંટ વેલ્યુ છે એની. 11,000ની આપણી વેલ્યુ થઈ ગઈ છે સ્ટોક, જે 9,900નું ઇન્વેસ્ટમેન્ટ હતું. 76 ક્વોન્ટિટી આપણે એને હોલ્ડ કરીએ છીએ.
ફંડ આવશે તો આમાં બી પાછું આપણે ઇન્વેસ્ટ કરશું. બીજો જોઈ શકો છો શિપ એન્ડ ડોકયાર્ડ કંપનીમાં જીઈ શિપ છે. જીઈ શિપનો આપણે 1000ના ભાવથી હોલ્ડ કરીએ છીએ. સ્ટોક માઇનસમાં હતો, આપણો માઇનસ નીકળી અને આના પ્રોફિટમાં 4.6% પર પ્રોફિટ પર આવી ગયા છીએ આપણે. અને લોસ કવર થઈ ગયો છે આપણે આ સ્ટોકની અંદર. અને હજી થોડા સમય માટે આપણે હોલ્ડ કરશું. જો આમાં સારું એવું રિટર્ન મળશે તો આને એક પ્રોફિટ આપણે બુક કરશું આની અંદર. 18,000નું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે. 18,900 અત્યારે એની વેલ્યુ થઈ ગઈ છે. બાકી આઈટીસી વિશે તમે જાણો જ છો. ઇન્ડિયન ટોબેકો કંપની ઘણી બધી હોટલ્સ બિઝનેસથી લઈને પ્રોડક્ટ્સથી લઈને ટોબેકો પ્રોડક્ટ્સ બહુ બધી વસ્તુમાં બિઝનેસમાં સંકળાયેલી છે. જો કે આઈટીસી હોટલનો સ્ટોક તો અલગ આ લોકોએ પાડી દીધો છે સ્પ્લિટ થયા પછી. અત્યારે આપણને 6%નું રિટર્ન આપે છે. 329નું એવરેજ બાઇંગ છે, 350ની હાલ વેલ્યુ છે. 11,000નું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ, 11,900 રિટર્ન. ડિટેલ વિડીયો આપણે પછી બનાવશું. ટોટલ તમે જોઈ શકો છો માઇનસવાળા સ્ટોક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. તમે જોઈ શકો છો સ્ક્રીન પર આ ટોટલ મારા માઇનસ સ્ટોક છે. 39 કંપનીમાંથી કયા રાખવા કયા ના રાખવા, આખો પોર્ટફોલિયો એવો બનાવવાનો વિચાર છે જેમાં બધા પ્લસમાં હોય, બધું પ્રોફિટમાં હોય અને સારું એવું ઇન્વેસ્ટમેન્ટ. ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં વધારે રિટર્ન મળવાની આપણો પ્લાનિંગ છે. એ પ્લાનિંગ પૂરું કરવા માટે રાત દિવસ રિસર્ચ કરીએ છીએ, મહેનત કરીએ છીએ અને ફંડ જમા કરીએ છીએ. નાની મોટી ભૂલો બી કરીએ છીએ, ભૂલો પણ આપણી જોડે શેર કરીએ છીએ. જેને બી જે બી વસ્તુ જાણવી હોય કોમેન્ટ કરજો. કોઈ સ્ટોક વિશે તમને આમાંથી ખબર હોય, કોઈ ઇન્ફોર્મેશન તમારી પાસે હોય તો મને શેર કરજો. બાકી તમારા મિત્રોના વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ. જય ભોલેનાથ. હર હર મહાદેવ.